નમસ્કાર મારા વાલા મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે ઝિંગ સુપર એફટીએ બોક્સ આવે છે જે ડીશ ટીવીનું, એનું આપણે સેટિંગ કરવાનું છે. તો એમાં આપણે 3 ટાઈપના સિગ્નલ સેટ કરવાના હોય છે. એક ફ્રી ડીશનું સિગ્નલ સેટ કરવાનું હોય છે અને 2 ડીશ ટીવીના. ડીશ ટીવીમાં એક નોર્મલ ને એક એચડી. તો ચલો આપણે આ 3 સિગ્નલ સેટ કરીશું. હું તમને બતાવી દઉં છું કઈ રીતે સેટ કરવાનું. ડીશ તમારું એકદમ ઓકે કન્ડિશનમાં હોવું જોઈએ. કેમેરો એનો જે આપણે કેમેરો એટલે કે એલએનબીએફ આપણું ઓકે હોવું જોઈએ. ચલો હું તમને બતાવી દઉં છું. જો આ ડીશનો એલએનબીએફ છે, આ એકદમ નવો છે, એકદમ ઓકે છે. આ કમ્પ્લીટ હોવું જોઈએ ને ડીશ આપણું બેન્ડ ના આવવું જોઈએ. ગમે તે કંપનીનું ડીશ હોય પણ એ ડીશ બેન્ડ ના આવવું જોઈએ. અને તમારી પાસે આવું એક મીટર હોવું જોઈએ. આવું મીટર હોય તો તમે વ્યવસ્થિત એને સેટ કરી શકો. અને આ ડીશ તમારું એકદમ ઓકે છે. ચલો હું તમને ત્યાં બતાવી દઉં છું. એમાં આપણે ચાલુ કરીને જો મેં સેટ કર્યું છે ડીશ. ચલો આ મીટર ચાલુ થાય એટલે હું તમને બતાવી દઉં છું. ડીશ આપણું ઓકે હોવું જોઈએ. ફ્રી ડીશ ટીવી અને ડીશ ટીવીનું એચડી સિગ્નલ, એટલે 3 સિગ્નલ આપણે એની અંદર સેટ કરવાના હોય છે. જો આ મીટર ચાલુ થઈ ગયું છે, હવે હું તમને બતાવી દઉં છું. જો આપણે આમાં છે ને, જો આ આપણી ફ્રિકવન્સી આપણે સેટ કરી છે 11090 વર્ટિકલ 29500, એની ઉપર આપણું આવે છે 11.1 dB. એની પછી આપણે આગળ જઈશું. જો હું તમને બતાવી દઉં છું. એની પછી આપણે સેટ કરવાની છે 12688 વર્ટિકલ 27500. આ આપણે ડીશ ટીવીની ટીપી થઈ. આની ઉપર 12.5 આવે છે, બરાબર. હવે એની પછી આપણે એચડી સિગ્નલ સેટ કરવાનું છે. હું તમને બતાવી દઉં. 12534 જોઈ લો તમે. 12534 વર્ટિકલ 43200. અને આની ઉપર જો આપણે 12.5 આવે છે, બરાબર. 12.5 આવે છે. 10 આવશે તો બી ચાલશે, 10 તો આવવા જ જોઈએ, પણ આમાં 12 આવે છે. હવે આની ઉપર એક બીજું આવે છે, હું તમને બતાવી દઉં છું. આ 12403 હેરિઝોન્ટલ 43000 જોઈ લો. આ બસ આટલા તમારા સિગ્નલ આવી જાય એટલે તમારું ઝિંગ સુપર એફટીએ ડીશ એકદમ કમ્પ્લીટ ચાલે. અને હું તમને નીચે બતાવી દઉં છું. મિત્રો, તમારે રિમોટમાંથી છે ને હોમ બટન પહેલાં પ્રેસ કરી લેવાનું, એટલે તમારે ઝિંગ લખેલું છે માય ઝિંગ, એમાં જતું રહેવાનું. આ લેફ્ટ અને રાઈટ દબાવીને પછી એમાં ઓકે દબાવી દેવાનું. પછી એની અંદર તમારે છે ને આ એસટીવી સીટમાં જતું રહેવાનું. જો આ તમને બતાવી દઉં. આ એસટીવી સીટ છે ને, એમાં જતું રહેવાનું. અને પછી એમાં ઓકે દબાવશો તમે એટલે એસટીવી ઇન્ફોર્મેશન આવી જશે. એમાં ઓકે દબાવી દેવાનું. એટલે પછી તમારે અહીંયા પીળા કલરનું બટન બતાવશે. આ પીળા કલરનું બટન તમારે રિમોટમાંથી દબાવી દેવાનું. આ તરત જ, એટલે તરત તમારી આ બધી ટીપીઓ આવી જશે. અને આ ટીપીની અંદર તમારે બધી ટીપીમાં પ્રોપર સિગ્નલ આવવું જોઈએ. તમારે ચેક કરી લેવાનું જો આ બધી ટીપીમાં પ્રોપર સિગ્નલ આવે છે કે નહીં. તમે ઉપરથી ડીશ સેટ કરીને આવ્યા એટલે તમારે નીચે પ્રોપર સિગ્નલ આવશે. એક ટીપી ઉપર સિગ્નલ નહીં આવે. અહીંયા ચેક કરી લેવાનું. બધાના પર્સન્ટેજ તમને અહીંયા શો કરશે. હા, જોઈ લો. જો બધું આવી ગયું સિગ્નલ, એટલે હવે તમારું ઝિંગ સુપર એફટીએ બોક્સ એકદમ કમ્પ્લીટ ચાલશે. અને કોઈ બી ચેનલ તમારે રોકાશે નહીં. ખાલી ડીશને તમારે વ્યવસ્થિત લગાવવાની અને ફિટિંગ કરવાની. બસ બીજું કશું આમાં છે નહીં.